નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને મારો અવાજ સાથે હું આપની સાથે મહેન્દ્ર। સમાજના આગેવાન જયરામ બાપાનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં તેમણે યુવતીઓને ફેશન મુક્ત બનવા માટે સૂચન કર્યું છે। તેમણે કહ્યું કે કુદરતે આપેલા સ્વાભાવિક સૌંદર્યનો સ્વીકાર કરવો જોઈએ અને ઋષિ મુનિઓએ સ્થાપિત કરેલી પરંપરાઓને યાદ રાખવી જોઈએ। મહિલાઓના વધતા ફેશન અને બ્યુટી પાર્લર સંસ્કૃતિ ઉપર પણ તેની સીધી અસર થાય છે અને તેના સવાલો પણ ઉઠાવ્યા છે। ત્યારે આ નિવેદન બાદ સમાજમાં ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે। કેટલાક લોકો તેને સંસ્કાર અને પરંપરાના સંદેશ ગણાવી સમર્થન આપી રહ્યા છે, જ્યારે અન્ય વર્ગો વ્યક્તિગત સ્વતંત્રતામાં હસ્તક્ષેપ ગણાવી ટીકા કરી રહ્યા છે। સમાજના સુધારના નામે નેતાઓ અને સામાજિક અગ્રણીઓ દ્વારા મહિલાઓના ફેશન, બ્યુટી પાર્લરમાં જવાનું, મોબાઈલ વાપરવાને લઈને ટીકા થઈ રહી છે અને એને લઈને ગુજરાતની જનતાના મંતવ્યો જાણવા છે। સૌથી પહેલા શરૂઆત કરીએ વડોદરા ખાતેથી, તો આવો સાંભળીએ વડોદરાની જનતા શું કહી રહી છે। સમાજ સુધારકના નામ પર કેટલાક નેતાઓ તેમજ સામાજિક સંસ્થાના અગ્રણીઓ છે તેમના દ્વારા જે મહિલાઓ છે તેમને ફેશન અને જીવનશૈલી ઉપર ટિપ્પણી કરવામાં આવતી હોય છે। બ્યુટી પાર્લર જેવું કે મોબાઈલ વાપરવું વ્યક્તિગત પસંદગી વિશે હોવાની નિષ્ણાતોનું આ મંતવ્ય પોતે રજૂ કરતા હોય છે। મહિલાઓની સ્વતંત્રતા અને અધિકારો પર પ્રશ્ન ઉઠાવતી આવી ટિપ્પણીઓ સામે વિરોધ વધ્યો છે। સમાજ સુધારવાના નામે નિયંત્રણ નહીં પરંતુ જાગૃતિ અને શિક્ષણ જરૂરી હોવાનું મત છે। યુવા વર્ગ સોશિયલ મીડિયા પર નિવેદનોની જૂની માનસિકતા ગણાવી પ્રતિક્રિયા આપે છે। કાનૂની રીતે પુખ્ત વયની મહિલાઓને પોતાના જીવન વિશે નિર્ણય લેવાનો પૂર્ણ અધિકાર છે। સમાજ સુધાર એ વ્યક્તિગત સ્વતંત્રતા પર અંકુશ એ ચર્ચાએ તેજ પકડી છે, ચર્ચાએ જોર પકડ્યું છે। તે આ જ મુદ્દાને લઈને તમામ મહાનુભાવ વિશેષ ઉપસ્થિત છે, મહિલાઓ છે, સાથે પુરુષો પણ છે। તેમને પાસેથી એનું મંતવ્ય જાણીશું। જી, શું કહેશો આમાં? એક તો મેઇન વસ્તુ છે કે અત્યારે જે સુંદરતા વિશે જે લોકો પણ ગમે એવી ટિપ્પણી આપે છે, પણ આજે મહિલાઓ સશક્તિકરણમાં અને મહિલાઓ એટલી બધી અત્યારે ગમે તે ક્ષેત્રમાં, બધા ક્ષેત્રમાં આગળ વધી ગઈ છે। મહિલાઓ જો પોતાના ક્ષેત્રમાં થોડી બી સુંદરતા, પોતાનું બી એક વર્ચસ્વ હોય છે, એમની જે પણ આવડત હોય છે કે કોર્પોરેટર જગતમાં આજે તમે જુઓ તો કોર્પોરેટરમાં પણ એમને સુંદરતાનો એક મહત્વનો ફાળો હોય છે। જે જોબ પર જાય છે તો ત્યાં આગળ પણ એની બધાની વચ્ચે પોતે પણ ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ ધ લાસ્ટ ઇમ્પ્રેશન એ રીતનું બી હોય છે। એટલે એની સુંદરતા વધારવા માટે પણ આજે પ્રસાધનોનો બી ઉપયોગ કરે છે અને પાર્લરનો બી ઉપયોગ કરે છે। અને પાર્લર એમાં જવું કંઈ એટલું ખરાબ નથી, કેમ કે સુંદરતા એ એક ઘરેણું જ છે સ્ત્રીઓનું, અને એ સ્ત્રીઓનું ઘરેણું એમને એટલું વહાલું હોય છે કે એમાં એ ફેશન પણ અલગ અલગ હોય છે। જેમ કે ઘરમાં કોઈ લગ્ન પ્રસંગ હોય છે એ ફેશન કરવી અલગ હોય છે, કોર્પોરેટ જગતમાં અત્યારે તમે જોબ કરો ત્યાંની બી સુંદરતા આખી અલગ હોય છે। એટલે એ પ્રમાણે એને એ રીતે રહેવું જ પડે છે। એવી રીતે રહેવું જ પડે છે। જી, શું કહેવા માંગશો? કારણ કે 16 શૃંગારની વાત કરેલી છે આપણે, સનાતન ધર્મથી એ વાત ચાલતી આવી છે, પણ મહિલા જ્યારે શૃંગાર કરે છે ત્યારે નેતાઓ કોઈ અને સામાજિક અગ્રણીઓ હોય છે તેમના દ્વારા વિશેષ ટિપ્પણીઓ કરવામાં આવે છે, કેટલું યોગ્ય? એમાં એવું છે કે જે પ્રમાણે સ્ટેટસ હોય એ પ્રમાણે મહિલાને વ્યવસ્થિત રીતે જોબ પર કે બધે જવું જ પડતું હોય છે, અને એમાં જો ટિપ્પણી કરે તો એ બહુ ખોટું કહેવાય। મોબાઈલ યુઝ કરે છે તો મોબાઈલમાં પણ ટ્રોલ કરે છે, જે ટ્રોલ ના થવો જોઈએ। સારા સારા નેતાઓ એક જ ઇન્દ્રિયના જ્ઞાન લઈને બેઠા છે કે ટ્રોલ કરવું એટલે કરવું, તો આ મહિલાઓને ડિપ્રેશનમાં આવી જાય છે। તો એ વસ્તુ એમને સુધારવા જેવી છે અને ટ્રોલ ના કરવાની વિનંતી કરીએ છીએ। ચોક્કસ ટ્રોલ ના કરવાની વિનંતી કરી છે। મહેશભાઈ, કેવી રીતે જુઓ છો? કારણ કે એક બાજુ આપણે સમાનતાની વાત કરતા હોય કે મહિલા પુરુષો સમાન છે એવી રીતની વાત કરતા હોય, 16 શૃંગારની વાત થતી હોય જ્યાં, તો કેમ આવી બધી જે ટિપ્પણી છે તે કરવામાં આવે છે? આપ કેવી રીતે જુઓ છો? આની પાછળ બહુરપી જે બેઠેલા છે એ સરકાર પર ચૂંટાયેલા લોકો બેઠેલા છે, અને એ મહિલા સશક્તિકરણની વાત કરનાર એવા લોકો કે જે બોલે છે કઈ ને કરે છે કઈ, એટલે હાથીના દાંત ચાવવાના જુદા, બતાવવાના જુદા। મહિલાઓની વાત હોય તો હમણાં થોડા દિવસ પહેલા મહિલાઓને નાઇટ શિફ્ટમાં નોકરી કરવાનો કાયદો પસાર કરવામાં આવ્યો હોય। હવે તમે બીજી બાજુ જુઓ તો આજે ભાજપની એક કનોડિયા પરિવારની સ્ત્રીએ જે વાત કરી છે મહિલાઓ માટે, એટલી શરમજનક વાત છે કે એને વખોડવા લાયક વાત છે। એક મહિલા તરીકે મેયરની ખુરશી સુધી પહોંચેલી વ્યક્તિ જ્યારે મહિલાઓની હિતની વાત ના કરતી હોય, મહિલાઓને લાભની વાત ના કરતી હોય, ત્યારે આ તમામ બાબતો ખોટી અને ગેરવ્યાજબી છે, બધાને ગેરમાર્ગે દોરનારી છે। અને આવી ટિપ્પણી કરવા વાળા એ એવા લોકોના માણસો હોય છે કે સત્તા પર બેઠેલા છે, કોઈક ને કોઈક ઈશારાથી આ સત્તા પર બેઠેલા લોકો જ મહિલાઓને આવી રીતે મસ્કરી કરી રહ્યા છે, એમના હકની સાથે ચેડા પણ કરી રહ્યા છે। હકની સાથે ચેડા કરી રહ્યા છે। આપણી સાથે બીજા ભાઈ, જી, શું કહેશો? કેવી રીતે જુઓ છો તમે? આજે જ્યારે દેશ અને દુનિયામાં મહિલા સશક્તિકરણની વાતો ચાલે છે, ત્યાં આજે આપણે માનીએ છીએ કે સ્ત્રીઓ પણ પુરુષ સમોવણી છે, અને સ્પેસમાં પણ આજે સ્ત્રીઓ પોતાનું સ્થાન જમાવે છે।
પાયલોટ તરીકે પણ સ્ત્રીઓ કામ કરે છે, સ્ત્રીઓ ડોક્ટર પણ છે, વકીલ પણ છે, જજ પણ છે. એટલે આ રીતની જે લોકોની માનસિકતા છે, જે સ્ત્રીઓના વિરુદ્ધમાં બોલે છે. મારા એક મિત્રએ હમણાં કીધું કે સત્તા પક્ષના લોકો શું કરે છે. જ્યારે સત્તા પક્ષના લોકોની સાથે જ રહેલી કોઈ વ્યક્તિ આવી રીતે બોલતી હોય અને સ્ત્રીઓનું અપમાન કરતું હોય, એ સદંતર બહુ ખોટી વાત છે અને સ્ત્રીઓએ ધ્યાન આપવું જોઈએ અને જોવું જોઈએ. આજે સ્ત્રીઓ પોતાના પગભર ઊભી છે, એ બ્યુટી પાર્લરમાં જશે, મેકઅપ કરશે, તો એ તો એનો અધિકાર છે. તો જ્યારે સ્ત્રી સશક્તિકરણની વાતો થતી હોય તો સ્ત્રીઓને બધી જ રીતનું માન સન્માન અને આ રીતની વસ્તુઓ મળવી જોઈએ અને એમાં કોઈએ પણ કોઈ વિરોધ કરવો જોઈએ નહીં. વિરોધ કરવો જોઈએ નહીં. બેન, શું કહેવા માંગશો આ વિશે? સમાજ સુધારાની અને ટિપ્પણી, મોટા મોટા નેતાઓ જે લેડીઝની ટિપ્પણી કરી રહ્યા છે, ખરેખર એ ટિપ્પણી નથી હોતી. અત્યારે જે લેડીઝ છે ને એ જ આગળ છે, અને જે અત્યારે પાર્લર, મોબાઈલ જે એ કરી રહી છે એ ક્યારે વાપરે છે? જ્યારે કોઈ ઘરે એવો પ્રસંગ હોય ને ત્યારે લેડીઝ વાપરી રહી છે, અને આમ મોટી મોટી વાતો કરે છે લેડીઝો માટે. તો લેડીઝ એક બી સુરક્ષિત કયા એમાં છે બતાવો. એટલે જનતાને ખાલી આ ટિપ્પણીઓ કરવામાંથી જ ઊંચા આવતા નથી લેડીઝની, એ માટે હું પુનર્વિચાર. લેડીઝની ટિપ્પણી કરવાથી ઊંચા નથી આવતા. પાલવનભાઈ, કેવી રીતે જોશો? કારણ કે જે પ્રમાણે સમાજ સુધારાની જે વાત થતી હોય ત્યારે નેતા છે, પછી સામાજિક કાર્યકરો છે, અગ્રણીઓ છે, એમના દ્વારા આવી મહિલાઓ માટે ટિપ્પણીઓ કરવા કેટલું યોગ્ય? ખૂબ અયોગ્ય કહેવાય. 21મી સદીની અંદર આજે ભારત વર્ષની અંદર આપણે જો મહિલા સશક્તિકરણની વાતો કરતા હોઈએ, મહિલાને આપણે મેયરથી લઈને પ્રેસિડેન્ટ સુધીના પદો આપતા હોઈએ, પીએમ બનાવતા હોઈએ, અને તમે આવી ટિપ્પણીઓ કરતા હો, આ ખૂબ નિંદનીય ટિપ્પણીઓ છે. ભારતની મહિલાનું આપણે માન સન્માન રાખવું જોઈએ. અત્યારના અમુક હજુ બી આપણા દેશની અંદર બેઠેલા અમુક લોકો જે રૂઢિવાદી વિચારધારાઓ એમની રાખે છે, જે પૌરાણિક વિચારધારાઓ રાખે છે, ક્યાંક ને ક્યાંક એ લોકો મહિલાઓ પર અભદ્ર ટિપ્પણીઓ કરતા હોય છે, એમના પહેરવેશ ઉપર ટિપ્પણીઓ કરતા હોય છે, એમના ચાલ ચલત્ર ઉપર ટિપ્પણીઓ કરતા હોય છે, એમની નોકરી કરવાની શ્રેણીઓ પર ટીકા ટિપ્પણીઓ કરતા છે. આ ખૂબ ખોટી બાબત છે. આ લોકોને હવે સમજી જવું જોઈએ, અને નવી પેઢીએ, આવનારી નવી પેઢીએ, એટલે કે જૈનજીઓએ એમને સમજાવવું જોઈએ. જો એમના પરિવારના લોકો હોય તો એમને બી સમજાવવું જોઈએ. અને આ નેતા લોકો તો શું છે, એમનો પોતાનો રાજકીય રોટલો શેકવા હાટુ ગમે તેમ બે હાલ ટિપ્પણીઓ કરતા હોય છે. એ લોકોને બી કાબુ રાખવાની જરૂરત છે, નહીતર આ દેશની હાલત આનથી ખરાબ થઈ જશે જો તમે મહિલાઓને આવી રીતે અપમાનિત કરતા રહેશો તો. ચોક્કસથી. એટલે જોવા જઈએ જે પ્રમાણે સમાજ સુધારાની વાત કરતા હોય છે તો કેટલાક નેતાઓ અને સામાજિક અગ્રણીઓ દ્વારા મહિલાઓના જીવનશૈલી ઉપર ટીકા કરતા હોય છે અને ટિપ્પણી કરતા હોય છે. તેને લઈને જ તમામ મહાનુભાવો દ્વારા મંતવ્ય આપ્યું છે અને તેમને જણાવ્યું છે કે આજે ટીકા ટિપ્પણી કરે છે તે અયોગ્ય તેમને જણાવ્યું છે. કેમેરામેન કેતન શિંદે સાથે સત્યમ નેવાસકર, મંતવ્ય ન્યૂઝ. ત્યારે આ જ મુદ્દે સુરતની જનતાનું શું કહેવું છે, આવો જાણીએ. સમાજ સુધારાના નામને લઈને મહિલાઓ પર ટીકા કરવામાં આવ્યું છે, જેમ કે મહિલાઓને બ્યુટી પાર્લર અને મોબાઈલ વાપરવા પર એ લોકો ટીકા કરી રહ્યા છે નેતાઓ. આપણે એના માટે આપણી જોડે મહિલાઓ છે, એમની જોડે વાત કરીશું. શું કહેશો આ બાબત બતાવો? જુઓ, પહેલી વાત તો મહિલાઓ કહો તમે કે મેકઅપ વગર ચાલે, એ નહીં ચાલે. મહિલાઓને મેકઅપ બી જરૂરી છે અને ફોન બી જરૂરી છે. મેકઅપમાં એવું છે કે તમે સારી ક્વોલિટીનો યુઝ કરો, એના પછી આખા દિવસ જો મેકઅપ કરો છો તો રાત્રે મેકઅપ તમારે કાઢી નાખવું. એ તમારી સ્કિન માટે બહુ જરૂરી છે. જે રીતે આપણે જીવવા માટે શ્વાસ લેવો જરૂરી છે, એવી રીતે સ્કિનને બી શ્વાસ લેવા માટે મેકઅપ રિમૂવર બહુ જરૂરી છે. એના પછી તમે સીટીએમ કરી શકો છો. સીટીએમ બી સ્કિન માટે બહુ સારું છે. એટલે મેકઅપ કરવામાં બી સારું છે અને થોડુંક ઓછું કરવામાં બી તમારા માટે સારું રહેશે. શું લાગે છે, મહિલાઓ મેકઅપ વગર ને મોબાઈલ વગર રહી શકશે? ના, પોસિબલ નથી. એટલે અમુક ટાઈમ એવું છે કે એનો વધારે ઉપયોગ કરવો બી નુકસાન છે અને એના વગર ચાલશે બી નહીં. એટલે મારા ખ્યાલથી તો થોડુંક ઓછું યુઝ કરો તો વધારે સારું છે. जी, આપણે બીજી મહિલા જોડે વાત કરશું. क्या बोलोगे इसमें, मोबाइल और मेकअप से दूर रह सकेंगे? नहीं, बिल्कुल भी नहीं, और रहना भी नहीं चाहिए. लेकिन हाँ, आपको इतना गाइड होना चाहिए कि आप कौन सा ड्रेसअप पहन रहे हैं, कहाँ पे जा रहे हैं. अब आप किसी मीटिंग में जा रहे हैं प्रोफेशनली तो पता चल रहा है आप साड़ी और वो सब ज्वेलरी पहन के जा रहे हैं. नहीं, बिल्कुल भी नहीं. बस गाइडेंस जरूरी है. और जैसा कि अभी आपने बोला कि फ़ोन यूज़ करना बहुत ज़रूरी है. फीमेल्स अपना घर का सारा काम करके जो 1-2 घंटा खुद के लिए निकालती है, वो फ़ोन के ऊपर रोज़ किसी से नहीं मिल पाती, क्योंकि एक उन लोगों का सिस्टम बना हुआ होता है सुबह से शाम तक. तो अपनी फैमिली से बात करना है, फ्रेंड से बात करना है, तो बहुत अच्छे से कनेक्ट हो सकते हैं आप फ़ोन से. तो फ़ोन से भी दूर वो नहीं रह सकती है. फीमेल्स के लिए नॉट पॉसिबल कि वो मेकअप या फ़ोन छोड़ेगी, नहीं पॉसिबल है. क्या लगता है इसमें महिलाओं को आगे आके कुछ बोलना चाहिए?
बिल्कुल बोलना चाहिए, क्योंकि काफ़ी सारे कमेंट्स होते हैं, भाई हम महिलाएं हैं, श्रृंगार आप ही के लिए बनाया गया है, अगर आपके लिए ये नहीं बनाया होता तो ब्रांड्स कंपनी जो होती है वो आपको प्रमोट नहीं करती। किसी मेल के लिए नहीं होता है, मेल को सिर्फ यही कि उनके बहुत एक सेलेक्टेड चीज़ें होती है, फीमेल के लिए सब कुछ है। तो आपको आगे के बोलना चाहिए, उसको भी कभी डीमोटिवेट मत हुई कि मेकअप करके मैं सुंदर लग रही हूँ। आप हो सुंदर अपने लिए दिखा रहे हो, हमें अपने लिए दिखाना है, अपने लिए करना है। तो अगर आप अपने लिए कुछ भी करते हो तो सामने आके बोलने में कोई प्रॉब्लम नहीं, आप बोलिए। जी क्या बोलोगे आप इस पे, नेताओं जो ऐसा बोला जा रहा है कि महिलाओं को मेकअप और मोबाइल से दूर रहना चाहिए? मेकअप यानी श्रृंगार, श्रृंगार जो है ना, पहले तो माता रानी पार्वती माता भी करती थी। और मैंने एक चीज़ ये काफ़ी नोटिस करी है, कई मर्दों को भ्रम है कि जो औरतें मेकअप करती हैं ना वो हमको दिखाने के लिए करती हैं। तो पहले तो ये उनका भ्रम टूटे, उनके लिए नहीं करती है। जो भी औरत श्रृंगार करती है वो खुद को सुंदर दिखने के लिए करती है, और ये हमारा जन्म सिद्ध अधिकार है। आप शास्त्रों में पढ़ सकते हैं, पहले के ज़माने में भी जो नेचुरल श्रृंगार होते थे, फूलों से माता रानियों का श्रृंगार देखा जाता है। आज भी उनको फूल इसीलिए अर्पित किए जाते हैं। आलता से लिपस्टिक वगैरह लगाई जाती थी, आलता हाथों पे लगता था। मेहंदी का कल्चर आज तक जिंदा है, वो भी हमारा नेचुरल है। तो महिलाएं मेकअप से दूर रह ही नहीं सकती हैं, क्योंकि ये तो हमारे शास्त्रों में भी है। और आप पहले के ज़माने में भी देख सकते हैं, चाहे मूर्ति कला हो, चाहे अजंता एलोरा में कहीं भी देखिए, पूरे श्रृंगार के साथ हैं, उनको जेवर भी वैसे पहने हुए हैं। तो ये तो बोलना भी बेकार है कि महिलाएं जो हैं मेकअप से दूर रहें, क्योंकि हम अपने सनातन से दूर नहीं रह सकते हैं। आप मेकअप को अभी चॉइस है कि वेस्टर्न कल्चर के हिसाब से वैसे चलते, बाकी है तो हमारा ओरिजिनल कल्चर जो है, अगर ट्रेडिशनल है तो वो तो हमारा जन्म सिद्ध अधिकार है। अभी रही मोबाइल की बात, तो मोबाइल से भी लोगों को भ्रम है कि सारा दिन मोबाइल लेके बैठे रहते हैं। तो मोबाइल तो अपने हाथ की चीज़ है, हर किसी के हाथ में मोबाइल है। तो वो तो हमारा चॉइस का मैटर है, अगर मुझे जब देखना है तब मैं देखूं, जब बंद करना है तब बंद। लोग बोलते हैं सुबह को उठते से मोबाइल ले लेते हैं। अगर हम लोग सुबह को उठते से मोबाइल ले लेते हैं तो हम लोग उसमें भजन चलाते हैं, राधा रानी के भजन होते हैं। अपनी अपनी चॉइस है, उसमें दोनों चीज़ें दी हुई हैं, पॉजिटिव भी दिया हुआ है, नेगेटिव भी दिया हुआ है। ये चॉइस के ऊपर डिपेंड है। आप लोग मोबाइल पे काम नहीं करके आप उसको सात्विक यूज़ करना सिखाइए। कि आज आप जैसे बोलते हैं गृहिणियाँ दिन को मोबाइल लेके बैठी रहती हैं, तो वो उसमें खाली ये नहीं देखती हैं हंसी मजाक या क्या। कई जैसे हम लोग हैं, हम लोग ऑलवेज योगा इंस्ट्रक्टर्स भी हैं हम लोग, तो हम लोग योगा के बारे में जानते हैं, या कोई वानगी हमको पसंद आती है तो उसके विषय में जानते हैं। तो सही यूज़ तो है। जैसे रिमोट कंट्रोल हमारे हाथ में टीवी का हमने बंद किया, तो हम भी उसको अपनी चॉइस के अनुसार, जब हमारे पास टाइम है, उसको हम मैनेज कर सकते हैं। तो ये बोलना कि मेकअप से दूर, मोबाइल से दूर रहो, इससे अच्छा है उसका ये तरीका बताया जाए कि उसका सही उपयोग करो। तो मैं तो यही कहूँगी कि दोनों चीज़ें बहुत अच्छी हैं। श्रृंगार भी जैसे मैंने बताया कि वुमेंस का जन्म सिद्ध अधिकार है, उससे कोई वुमन वंचित रह ही नहीं सकती, दूर नहीं रह सकती, बल्कि उसको तो वो करना चाहिए, क्योंकि उससे उसका कॉन्फिडेंस बिल्डअप होता है। आज की नारी इतना अगर काम करने कहीं जाती है, अगर वो खुद फिट नहीं है तो उसको काम करने के लिए वो अपना ही ऑरा उसका मजबूत नहीं होता है ना। आप खुद ही देखिए, अगर हम अच्छे लगते हैं तो हमारा बोलने का तरीका भी चेंज हो जाता है। हम घर में ऐसे बैठे रहते हैं, कई बार घर में कोई एंटर होता है तो लगता है रुको रुको हम पहले व्यवस्थित हो जाए। तो वो तो हमारा जन्म सिद्ध अधिकार है। मैं तो कहती हूँ कहीं जाओ या नहीं जाओ, घर में भी बैठे तो सुबह से तैयार होके बैठो, फिर देखो आपके जीने का अंदाज बदल जाएगा, आपकी ज़िंदगी ऐसे लगेगी मस्त है, क्योंकि हम लोग कॉन्फिडेंस बिल्डअप होता है इसीलिए। જી તમે શું કહેશો, શું લાગે છે કે આમાં બહાર જાઓ કે નહીં જાઓ, ઘરમાં તૈયાર બેસીને રહેવાનું છે, પણ આવી રીતે રાજનેતાઓ જોડે કહેવામાં આવે છે કે તમે મેકઅપ ને મોબાઈલથી દૂર રહે લેડીઝ તો વધારે સારું, શું કહેશો? પહેલી વાત તો એ છે કે કોઈ પણ વસ્તુના બે પાસા હોય છે। તો જે આ કે બોલવામાં આવે છે કે મેકઅપ અને શૃંગારથી દૂર રહેવું અને મોબાઈલથી દૂર રહેવું જોઈએ, તે યોગ્ય નથી જ લાગતું। કારણ કે સ્ત્રી તો એક સોળા શિંગાર માટે જ પ્રચલિત છે, અને જે સુંદરતા એની હોય છે તે જ્યારે સોળ શિંગાર કરે છે ત્યારે જ સારી દેખાય છે। કે ભગવાને બધાને સરખા રૂપ નથી આપ્યા, કોઈને બધાને અલગ અલગ રૂપ આપ્યા છે। એટલે કોઈનું રૂપ એવું હોય તો એને એમ થાય છે કે ભાઈ મારે આ કરવું જોઈએ, કે મારે આ મેકઅપ કરવો જોઈએ, કે મારે આ બ્રાન્ડની લિપસ્ટિક વાપરવી જોઈએ। તો એનો એ જન્મસિદ્ધ હક છે, કેમ કે એ નારી છે। નારી સશક્તિકરણ માટે એ ક્યાંય પણ જાય તો એ તૈયાર થઈને જાય છે, તો એનો કંઈક અલગ જ ગેટઅપ આવે છે। અને બીજી વાત છે કે મોબાઈલ, તો મોબાઈલમાં પણ એવું જ છે કે એના સારા પાસા બી છે અને નકારાત્મકતા બી એમાં આવે છે। જો આપણે મોબાઈલ યુઝ
તો યોગ્ય રીતે યુઝ કરીએ તો એમાં કોઈ જ પ્રોબ્લેમ નથી, કારણ કે એમનાથી આપણે ઘણું બધું જાણવા મળે છે. અને આજે આ ડિજિટલ જમાનામાં તો મોબાઈલ લેડીઝ માટે બહાર નથી નીકળી શકતી, એના માટે તો અતિ ઉપયોગી છે. તમે એક યંગ તરીકે શું કહેશો આજના જમાનામાં મોબાઈલ કેટલું જરૂરી છે ને મેકઅપ? મોબાઈલ અને મેકઅપ બંને બહુ જરૂરી છે. આવું ઇમ્પોસિબલ છે જે બી કહેતા છે કે મોબાઈલ લેડીઝને યુઝ નથી કરવા દેવાનું, કેમ કે ફર્સ્ટ ઓફ ઓલ બધા બાળકોને મોબાઈલમાંથી તમે શીખાવો, બધા મમ્મી લોકોને મેકઅપ બી એટલું જ ઇમ્પોર્ટન્ટ છે. જી, તો આ નેચરલ હાઉસવાઈફની લેડીઝ કેવું છે કે મેકઅપ ને મોબાઈલ જિંદગી માટે બંને જરૂરી છે. સુરત છે મંતવ્ય ન્યૂઝ માટે દીપકનો રિપોર્ટ. ત્યારે આજ મુદ્દે રાજકોટની જનતાના મંતવ્ય શું છે, આવું જાણીએ. સામાજિક આગેવાનો અને જે રાજકીય નેતાઓ હોય છે તે ઘણી વખત સમાજના સંમેલનમાં ક્યાંક ને ક્યાંક એક જે ટકોર છે તે કરતા હોય છે. તાજેતરમાં જ આ પ્રકારની જે ટકોર છે તે સામે આવી છે અને આ ટકોરને લઈને ક્યાંક ને ક્યાંક સકારાત્મક પ્રતિભાવ પણ મળી રહ્યા છે અને નકારાત્મક પ્રતિભાવો પણ મળી રહ્યા છે. આપણી સાથે યુવતીઓ જોડાણી છે રાજકોટથી, એમની સાથે જ વાત કરીશું. તેઓ શું કહી રહ્યા છે આ મામલે, શું નામ અને શું કહેશો? ખાસ તો સામાજિક આગેવાન હોય કે પછી રાજકીય આગેવાન હોય, તે મહિલાઓ હોય કે પછી યુવાનો હોય, તેમને ટકોર કરતા હોય છે મોબાઈલને લઈને, અલગ અલગ જે બ્યુટીના જે પ્રોડક્ટ્સ છે વાપરવાને લઈને, આ પ્રકારની જે ટકોર કરતા, આ કેટલું યોગ્ય અને શું કહેશો એટલે ટકોરને લઈને? મારું નામ ચૌહાણ તન્વી છે અને આ જે મુદ્દો છે એના વિશે હું એ જ કહીશ કે જે કહેવામાં આવે છે કે અત્યારના જે જનરેશન છે, જેનઝી જનરેશન, એ મોબાઈલમાં ઇન્સ્ટાગ્રામની રીલ્સમાં એમાં રચ્યા પચ્યા રહે છે. હા, એ વાત સાચી છે કે આપણે ભારતના ભૂતકાળમાં જો નજર નાખીએ તો ત્યાંથી આપણે જાણવા મળે છે કે ભારતના યુવા અને યુવાન કેવા હતા, એની પાસેથી આપણને જાણવા મળે છે. પણ અત્યારે જો આપણે જોવા જઈએ તો એમાંથી ઘણું વિરુદ્ધ થતું જાય છે, મોબાઈલમાં રચ્યા પચ્યા રહે છે. એક હદે એ વાતને હું શું કહેવાય માન્ય કરું છું કે એ વાત સાચી છે, પણ અત્યારે તમે જુઓ તો મોબાઈલના એવું નથી કે ગેરફાયદા છે, ફાયદા પણ છે, એમાં એ જરૂરી પણ છે. તે ટેકનોલોજીકલ યુગ છે, વિજ્ઞાન આગળ વધતું જાય છે, તો એની પણ જરૂરી છે. તો મારો મંતવ્ય એ જ છે કે આપણે એ બંનેની સાથે તાલમેલ કરવાનો છે. અને અત્યારે લોકો વેસ્ટર્નાઇઝિંગ અને મોડર્નાઇઝિંગમાં વચ્ચેનો જે ભેદ છે ખરેખર સમજી નથી રહ્યા. આપણે અત્યારે મોડર્ન થવાનું છે, વેસ્ટર્ન નહીં. અને મોડર્નાઇઝિંગ એ અહીંયાથી થવાય છે. આપણે દેખાવથી સારા થઈએ, આપણો લુક, આપણે અહીંયા સારું સારું જમીએ કે અહીંયા જઈએ એનાથી ફેર નથી પડવાનું. આપણે આપણા ઇથિક્સ જે છે, આપણા ભારતના જે પાયામાં જે તત્વો રહેલા છે એની સાથે અને ટેકનોલોજીની સાથે આપણે તાલમેલ સાધવાનો છે. આપ શું કહેશો? શું નામ આપનું અને શું કહેશો? ખાસ તો સામાજિક આગેવાનો અને રાજકીય આગેવાનો ક્યાંક ને ક્યાંક મહિલાઓ હોય, યુવાનો હોય, એ તેમને ટકોર કરતા હોય છે, તો એ ટકોરને તમે કઈ રીતે લ્યો છો? મારું નામ સ્મૃતિ છે અને સરકાર જે આગેવાનો દ્વારા ટકોર કરવામાં આવી રહી છે સોશિયલ મીડિયા બાબતે, તો સોશિયલ મીડિયા હંમેશા નેગેટિવ હોય એવું છે નહીં. કારણ કે આ સોશિયલ મીડિયા છે કે જેણે અત્યારના સમયમાં કેટલા બધા લોકોને રોજીરોટી આપી છે. આજના સમયમાં સોશિયલ મીડિયા એ માત્ર નેગેટિવ નહીં પરંતુ એક પોઝિટિવ પાસા તરીકે પણ કોરોના પછી ખાસ કરીને ખૂબ વિખ્યાત થઈ રહ્યું છે. અને ખાસ કરીને જ્યાં સુધી સોશિયલ મીડિયા છે એ લોકોની રોજીરોટી માટે અથવા તો કંઈક સકારાત્મક કાર્યો માટે અને ક્રિએટિવિટી માટે ઉપયોગમાં લઈએ ત્યાં સુધી એ હંમેશાને માટે સારું છે. પરંતુ જ્યારે આ જ વસ્તુ માણસને ધ્યેયભ્રષ્ટ કરતી જાય છે અને યુવાનો જે પોતાના ગોલથી વિચલિત થઈને આખો દિવસ આની પાછળ સમય બગાડે છે ને, ત્યારે સમાજના આગેવાનોને ખરેખર આ અંગે ચિંતા થાય છે. એટલા માટે મારું એ જ મંતવ્ય છે કે વ્યક્તિ એન્ટરટેનમેન્ટ માટે આનો ઉપયોગ વેલ એન્ડ ગુડ, પરંતુ આ આખો દિવસ આની પાછળ કાઢી અને દિવસને વ્યર્થ કરી તો ખરેખર આ ચિંતાજનક બાબત છે. તમે શું કહેશો? જે સ્ક્રીન ટાઈમ છે તે અત્યારે યુવાનોનું ખૂબ જ વધી રહ્યું છે, તેને લઈને ચિંતા પણ ક્યાંક સામાજિક શ્રેણીએ છે તે વધતી હોય છે, શું કહેશો સમગ્ર મામલે? અને જાહેર સ્થળ ઉપરથી એ વસ્તુ કહેવામાં આવે છે આ વિષયને? આજકાલ જો આપણે જોવા જઈએ તો જાહેર સ્થળો જેમ કે મંદિરો, પછી આ ગાર્ડન, આ બધામાં યુવાનો મોસ્ટ ઓફ બેસતા નથી પણ ફોનમાં જ જોયા કરે છે. તો રીલ્સ સ્ક્રોલ કર્યા કરે છે, તેનો ટાઈમ વ્યસ્ત થાય છે. તો આવું ન કરવું જોઈએ. આપ શું કહેશો? શું નામ તમારું? અને ખાસ તો જે સામાજિક આગેવાનો જે ટકોર કરે છે, રાજકીય આગેવાનો જે ટકોર કરે છે યુવાનો માટે, સમગ્ર મામલે તમે શું કહેશો? મારું નામ એન્જલ છે અને હા, આ એક વાત છે કે ભાઈ આ એવું નથી કે યંગમાં જ એવી રીતે જોવા મળે છે. ચાઇલ્ડહુડથી લઈને યંગ એજમાં, ટીનેજમાં બહુ વધારે જોવા મળે છે એમ.
અને યંગ એજમાં ને એમ જોવા જાય તો ફિઝિકલી મેન્ટલી બહુ ઇમ્પેક્ટ કરે છે આ જે છે એમ. એટલે આના માટે આપણે ક્યારેક એક્શન પણ લેવા જોઈએ. ધેટ્સ ઇટ. તમે શું કહેશો જે સામાજિક જે ટકોર અત્યારે થઈ રહી છે યુવાનો માટે, આ ટકોરને કઈ રીતે તમે ગણો છો? મારું નામ ડીઝા પિત્રોડા છે અને જે આ ટકોર કરવામાં આવી છે એ ટકોરના બે મંતવ્યો કહી શકાય કે એને પોઝિટિવ પણ લઈ શકાય અને નેગેટિવ પણ લઈ શકાય. અત્યારે તો આપણે જોઈ શકીએ છીએ કે નાના બાળકો, સાવ નાનું બાળક હોય એ અત્યારથી ફોન ચલાવતા જાણતું હોય છે, પણ સાથે સાથે જે મેન્ટલી અને ફિઝિકલી એના ઉપર ખરાબ અસર થાય છે. મેન્ટલી એ લોકો જેટલો વિકાસ પહેલાં થતો હતો બાળકનો એટલો નથી થતો, અને ફિઝિકલી પણ એ લોકો થોડાક પહેલાંના બાળકો જેટલી તેનામાં સ્ફૂર્તિ અને મજબૂત જે હોવું જોઈએ શરીર એવું નથી જોવા મળતું. અને ખાસ કરીને યુવાનો કે જે સોશિયલ મીડિયા, રીલ્સ, ઇન્સ્ટાગ્રામ આ બધામાં આંધળાપણું જોવા મળે છે કે આંધળું વર્તન દેખાય છે એ લોકોમાં, અને તે સતત રીલ્સ જોયા રાખે છે અને પોતાના ભવિષ્યનો અને મહેનતનો વિચાર કર્યા વિના જે આગળ વધે છે એ વસ્તુને રોકવાની જરૂર છે. સગવડ છે તો સામે અગવડ પણ છે, એ બંનેમાં સંતુલન જાળવીને બંનેને ઓળખીને આગળ વધવાની વાત છે. આપણી સાથે યુવતીઓ કે જેઓ જણાવી રહ્યા છે કે જે સામાજિક આગેવાનો દ્વારા જે ટકોર કરવામાં આવી રહી છે, કે જે રાજકીય આગેવાનો દ્વારા જે ટકોર કરવામાં આવી રહી છે તે ક્યાંક ને ક્યાંક સાચી છે, અને ક્યાંક ને ક્યાંક યુવાનોને પણ આ મામલે જાગૃત થવાની અતિ જરૂરી છે. ખબર પડશે વ્યાસ સાથે ધ્રુવકુંડેલ, રાજકોટ. ત્યારે આજ મુદ્દે જામનગરની જનતાના મંતવ્ય શું છે આવો જોઈએ. સમાજમાં મહિલાઓને લઈ અને ક્યાંક નેતાઓ દ્વારા, સમાજના અગ્રણીઓ દ્વારા ખાસ કરીને ટીકાઓ કરવામાં આવે છે. મહિલાઓને બ્યુટી પાર્લરને લઈને, ફેશનને લઈ અને મોબાઈલને લઈ અને ટીકાઓ થતી હોય છે. તો આને લઈ અને જામનગરની મહિલાઓ પાસેથી જાણશું. બેન, ખાસ કરીને આવી ટીકાઓ થતી હોય છે, એમાં સમાજના અગ્રણીઓ, નેતાઓ સ્ટેજ ઉપરથી આવી કહેતા હોય, એમાં તમારું કહેવું શું છે? ભાઈ, હવે અત્યારે એવો જમાનો છે ને કે મોબાઈલ માટે તો કોઈને ના ન પાડી શકાય, કારણ કે મોબાઈલનો એકમાત્ર ઉપયોગ નથી, બહુ વિશાળ ઉપયોગ છે. આપણે નેટ બેન્કિંગ કરતા હોઈએ, શોપિંગ કરતા હોઈએ, પોઝિટિવ થોટ્સની આપલે કરતા હોઈએ, એટલે મોબાઈલ તો કોઈને આ જમાનામાં રિસ્ટ્રિક્ટ કરી ન શકાય. એ લોકો ભલે કદાચ કોઈ ઇન્ડિવિજ્યુઅલ એવું નીકળે કે ખોટા રસ્તે જાય એનાથી, પણ એને કારણે થઈને બધાને હેરાન ન કરી શકાય. અને ફેશન કે બ્યુટી પાર્લર એના માટે પણ વ્યક્તિ ઇન્ડિપેન્ડન્ટ હોય તો તમે એના ઉપર કોઈ રોક ન મૂકી શકો કે તમે બ્યુટી પાર્લરમાં ન જઈ શકો. હા, ધારો કે ગરીબ કુટુંબની છોકરી હોય, ઓછું ઘરમાં ઇન્કમ આવતું હોય તો પૈસા વેડફે તો આપણે એને ના પાડીએ, અધરવાઇઝ કોઈને એમાં ક્યાંય જગ્યાએ કોઈને રોકવા ટોકવાથી બંધ થાય એવું ન કરવું જોઈએ. વ્યક્તિને સમજીને એને એ પ્રમાણે સપોર્ટ કરવો જોઈએ. ખાસ કરીને મહિલાઓ દ્વારા મહિલાઓ ફેશનમાં કે એમાં કંઈક વધારે ખર્ચા કરતા હોય કે બ્યુટી પાર્લરમાં કે મોબાઈલને લઈ, તો એમાં એ ઘરની એક લક્ષ્મી જ છે, તો એની પાછળ ખર્ચો કરો તો તમારા જ ઘરની શોભા હોય છે. એમાં શું કહેશો? પહેલા તો હું એમ કહીશ કે તમારો ટોપિક એમ છે કે સમાજ સુધારણા માટે, તો સમાજ સુધારવા માટે કોઈ ઉપર બંધન રાખવું જરૂરી નથી. તો સમાજ તો સમજણથી સુધરશે. કદાચ સ્ત્રીઓમાં જાગૃતિ આવશે તો. સ્ત્રી અત્યારે જો કોઈ લગર વગર હોય ને તો તમને જ જોઈ નહીં ગમે, તો તમે એમ કહી દો કે પાર્લરમાં ન જાઓ કે મોબાઈલ ન વાપરો, તો એ બધું તો ખોટું જ છે. હંમેશા ખબર જ છે કે મારી આવક કેટલી છે અને મારે ખર્ચ કેટલા કરવાના છે, તો એ પોતાની રીતે સમજીને જ ખર્ચ કરશે. અને સ્ત્રી સુંદર હશે, ભણેલી હશે તો જ ઘરની શોભા રહેશે. હા, તમારે સમાજ સુધારવો હોય ને તો સ્ત્રીને સશક્ત બનાવો, એને વિશ્વાસ અપાવો અને એને સુરક્ષા આપો. બાકી બંધનથી કોઈ સમાજ સુધરતો નથી. ખાસ કરીને લેડીઝ ઉપર જે બંધનની વાત કરવામાં આવે છે, પણ એમાં બંધન નથી, આવી ટીકાઓ કરવામાં આવે છે મહિલાઓને લઈને કે ફેશનને લઈ કે મોબાઈલને લઈને ટીકાઓ કરતી હોય, તો આ ટીકા બાબતમાં શું કહેશો? ટીકા કરવી એ કદાચ પુરુષને યોગ્ય લાગતું હશે, પણ આપણો સમાજ ભૂતકાળથી લઈને આજ દિવસ સુધી સ્ત્રીને એક રત્ન સમાન કે શક્તિ સમાન ગણે છે. બ્યુટી પાર્લરની જ્યારે વાત આવે છે ત્યારે જોઈએ તો પહેલાના જમાનામાં પણ સ્ત્રીઓનો શણગાર ઉચ્ચતમ કોટીએ હતો, જે કદાચ આજે એક શ્રેણીએ નથી, પણ
ભારતની સ્ત્રીઓને જોવા જઈએ તો અગાઉ સ્ત્રીઓના શણગારમાં કુદરતી વસ્તુઓનો ઉપયોગ થતો. હા, એ સુધારો કરી શકાય કે ધીમે ધીમે એ ક્ષીણ થતી જાય છે, એને બદલે આપણે પાશ્ચાત્ય સંસ્કૃતિ તરફ જે બ્યુટી પાર્લર ને એ બધી વસ્તુઓ તરફ જાય છે, તો સ્ત્રીઓને એ સમજાવી શકાય કે આપણી પાસે આટલી સરસ સમાજ વ્યવસ્થા અને પુરાતન સંસ્કૃતિ છે, તો એનો આપણે લાભ લઈએ અને આપણા કુદરતી સૌંદર્યને આપણે અપનાવીએ. અને મોબાઈલની જ્યારે વાત કરવામાં આવે છે, તો ટેકનોલોજી હોય કે કોઈ પણ જાતની સુધારાવાદી પ્રવૃત્તિ હોય, સ્ત્રીઓએ એનો ઉપયોગ કરવો, એમાં કોઈ પણ જાતની અનુકૂળતા જ હોવી જોઈએ. કારણ કે સ્ત્રીઓ જો સમજશે તો જ ભવિષ્યનો આધાર એ છે. એટલે ભવિષ્યને પણ સુધારવા માટે સ્ત્રીઓને આ બધી વસ્તુ કે દરેક કલાની જ્ઞાન હોવું ખૂબ જરૂરી છે. પહેલાના જમાનામાં પણ જ્યારે જોવા જઈએ તો દરેક યુદ્ધ કલાનું પણ સ્ત્રીઓને જ્ઞાન હતું અને દરેક ક્ષમતા એનામાં હતી. ગઈકાલે જ હજી શિવાજી મહારાજની જન્મ જયંતિ ગઈ, તો જો જીજાબાઈ જ ન હોત તો શિવાજીનો ઉદ્ધાર કે શિવાજીનો ઉદ્ભવ જ ન હોત. એટલે સ્ત્રીઓ સશક્ત બને, સશક્ત રહે એ જરૂરી છે. બાકી બધી વિચારધારાઓ અલગ છે અને સ્ત્રીઓ પોતાની રીતે પોતાની સ્વતંત્રતા અને સ્વચ્છંદતા પહેચાને એ જરૂરી છે. આ જ રીતે જામનગરના મહિલા બેન, ખાસ કરીને જે મહિલાઓ પર ટીકા કરવામાં આવે છે કે ફેશનમાં ખર્ચ કરતા હોય, કે ફેશન બ્યુટી પાર્લરમાં વધારે પડતા ખર્ચ કરતા હોય છે, મોબાઈલને લઈને ટીકા કરવામાં આવે છે, એમાં શું કહેશો? મારું કહેવું એવું છે કે ફેશન, બ્યુટી પાર્લર એ બધું અંગત પોતાની જાતને પોતે સિલેક્ટ કરેલી વસ્તુ છે, તો એમાં શું કામ ટિપ્પણી કરવી જોઈએ? જો મને જ ખબર પડે છે કે કરવી જોઈએ, જ્યાં કરવું હશે ત્યાં હું કરીશ, તો કેમ અમે લોકો કોઈ જેન્ટ્સને કોઈને ટીકા નથી કરતા કે તમે આમ કરો છો તેમ? તો કેમ શું કામ આપણા આ સમાજના લોકો લેડીઝ ઉપર જ બધું પ્રતિબંધ મૂકવા માંગે છે? કેમ કરે? એમ કહે છે કે આલે પાર્લર જાય છે. પાર્લર ન જઈ શકે? જઈ શકે. પોતે કમાય છે, પોતે થોડુંક પોતા ઉપર ખર્ચ કરે, એમાં કોઈ પ્રોબ્લેમ નથી. ફેશન જો ન કરીએ, આપણે ફેશન ના કરીએ તો પ્રોડક્ટ વેચાશે કઈ રીતના? હા, બધાને પોતાની રીતના ખબર જ હોય કે કયા પ્રોડક્ટ ક્યાં લેવું, કેવી રીતના લેવું, બધાય પોતાની. હવે એમ કે છે કે ટેકનોલોજી, મોબાઈલ યુઝ ના કરો, પણ જો તમે પોતે જ ન યુઝ કરો તો તમારા બાળકને પણ તમે કેવી રીતના શીખવાડી શકો કે આ સાચું છે ને ખોટું છે? તો આપણે બધી વસ્તુઓ યુઝ કરીએ, પણ લિમિટમાં યુઝ કરીએ તો એ બધા માટે સારું છે. એટલે મારું કેવું એવું, સ્ત્રી આ બધું યુઝ કરતી હોય તો એનો મતલબ એ નથી કે ખરાબ. આ બધું યુઝ કરવું જોઈએ, તો જ આપણે અત્યારે બધાની સાથે ચાલી શકે. આપણે જોઈએ જ છે કે અત્યારની સ્ત્રીઓ કેટલી આગળ વધેલી છે હરેક ફિલ્ડમાં. જો કે તમે એમ કહો કે ટીવીમાં નથી, સિરિયલ્સમાં છે, પિક્ચર્સમાં. પહેલા એવું હતું, હવે નથી. ટીચર્સ છે, પાયલટ્સ છે, તો આ બધા એ લોકોની પોતાના ઉપર ખર્ચ કરશે તો જ એ આગળ વધી શકે. મારું કેવું એવું છે. તો આ જ રીતે જામનગરની મહિલાઓનું મંતવ્ય છે કે ખાસ કરી અને આવી કોઈ પણ સ્ટેજ બાબતથી ટીકા કોઈ અગ્રણી દ્વારા પણ આવી ટીકા ન થવી જોઈએ. અને મહિલાને એને ખ્યાલ જ છે કે એમને ક્યાં કેટલો ખર્ચ કરવો જોઈએ અને કેટલી ઇન્કમ છે એ પ્રમાણે જ ખર્ચ કરશે, એનાથી વધારે ક્યારેય ખર્ચ કરતા નથી. અને મોબાઈલ આજની જરૂરિયાત છે, આ જરૂરિયાતને લઈ અને એનો ઉપયોગ થતો હોય છે, એનો કોઈ દુરુપયોગ કરવામાં મહિલાઓ દ્વારા કરવામાં આવતો નથી. એટલે આવી ટીકાઓને ક્યાંક ને ક્યાંક પાયા વિહોણી ટીકા કહેવાય એવું જાણવા મળે છે. મંતવ્ય ન્યૂઝ, હિરેન ગાંધી, મંતવ્ય ન્યૂઝ, જામનગર. તો મારો અવાજમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર અને અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.